નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું એકતા કાછડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, નવનીતનું 2024નું પ્રથમ પરીક્ષા માટેનું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે ધોરણ 10નું જે તમારા માટે ખૂબ મહત્વનું છે. હા, આ અસાઇનમેન્ટ આપણને આદર્શ પ્રશ્નપત્ર સહિત આપેલું છે. તો આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીનો વિભાગ ડી લેખન સજ્જતાનો પ્રશ્ન બ અહેવાલ લેખનના તમામ પ્રશ્નોનું આપણે જવાબ સાથે સોલ્યુશન કરીશું, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરતા પહેલા તમારા માટે એક ખાસ નોંધ છે કે જે નવનીતનું 2024નું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ કે જે પ્રથમ પરીક્ષા માટે તમારા માટે ખૂબ મહત્વનું છે, તો એ અસાઇનમેન્ટ હવે તમે ઘરે બેઠા પણ મેળવી શકો છો. અહીંયા આપેલા નંબર પરથી તમે સંપર્ક કરીને આ અસાઇનમેન્ટ તમે ઘરે બેઠા જ મેળવી શકો છો, અથવા તમે જો જાતે ઓર્ડર કરવા માંગતા હોય તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી પણ તમે મેળવી શકો છો. તો શરૂઆત કરીએ વિભાગ ડી નો પ્રશ્ન બ. આપેલા પ્રત્યેક વિષય પર આશરે 100 શબ્દોમાં અહેવાલ લખો. એક પ્રશ્ન. પ્રશ્ન ક્રમાંક આપણને આપ્યો છે 54. 54માં પ્રશ્નમાં આ પૂછાય છે 4 માર્ક્સનો અહેવાલ. અહેવાલ લખતા પહેલા આપણને થોડી ઘણી માહિતી હોવી જોઈએ કે કઈ રીતે લખવો, જેનાથી આપણી માર્ક્સ કપાવવાની જે શક્યતા છે એ ઓછી થાય. હવે તમને અહીંયા એમ કીધું છે કે ભાઈ તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન અંગેનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. સીધું લખી નથી નાખવાનું. શું કરવાનું છે, પહેલા તો અહીંયા આપણે વચ્ચે જોવાનું કયા વિષય ઉપર આપણને લખવાનો કીધો છે. તો અહીંયા શું આવ્યું? સ્વચ્છતા અભિયાન. તો વચ્ચે બરોબર શીર્ષક મારવાનું સ્વચ્છતા અભિયાન. જે બાબત ઉપર તમે લખો છો એ બાબત અહીંયા દર્શાવવી જરૂરી છે. ત્યારબાદ જમણી બાજુએ સ્થળ લખવાનું. બરાબર? ભરૂચ હોય તો ભરૂચ, સુરત હોય તો સુરત, અમદાવાદ હોય તો અમદાવાદ, વડોદરા હોય તો વડોદરા, મહેસાણા હોય તો મહેસાણા, કોઈ પણ સ્થળ. નીચે તારીખ લખવાની. હવે અહીંયા બીજું વસ્તુ એ ખાસ ધ્યાન રાખવાની છે કે માનો કે સ્વચ્છતા અભિયાન યોજાયો હોય 22/12/2019, બરાબર? તો ઘટના બની ગઈ, તો આપણે આખો અહેવાલ શેમાં લખવાનો? ભૂતકાળમાં લખવાનો. હા, એક વસ્તુ અલગ છે કે ભાઈ અમારી શાળામાં સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને દર વર્ષે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવે છે, બરાબર? આ ઓકે, વર્તમાન કાળ. પણ પછીના વાક્યો તમારે ભૂતકાળમાં લખવાના કે ભાઈ અમારી શાળામાં તારીખ 22/12/2019, અહીંયા 24 છે ને મેં 22 કીધું. કેમ કે 22 તારીખે ઘટના બની ગઈ. તમે લખો છો 24 તારીખે, બરાબર? 22/12/2019 ના દિવસે અથવા 19 ના રોજ અમારી શાળામાં સ્વચ્છતા અભિયાન નું આયોજન કરવામાં આવ્યું હતું. હજુ એકવાર કહું છું, અહીંયા 24/12/2019 તમે અહેવાલ લખો છો, પણ ઘટના તમારી ભૂતકાળમાં બની ગઈ છે. આટલા માટે આપણે ભૂતકાળમાં જ અહેવાલ લખવાનો છે. એક વસ્તુ અલગ છે કે ભાઈ દર વર્ષે યોજાય છે તમારી શાળામાં સ્વચ્છતા અભિયાન, ઓકે, એ વર્તમાન કાળ. પછીનું જે ઘટના બની છે, ભાઈ આપણે અહીંયા એમ પણ લખી શકીએ કે ભાઈ અમારી શાળામાં તારીખ 22/12/2019 ના રોજ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે તમને પાછો એવો સવાલ થશે, મેડમ તમે તો 22 કહો છો અને અહીંયા 24 તારીખ લખી છે. આ તારીખે તમે અહેવાલ લખો છો, પણ મેં 22 એટલે કીધું 22 તારીખે ઘટના બની ગઈ છે, બરાબર? એટલા માટે આપણે ભૂતકાળમાં જ અહેવાલ લખવાનો છે. તો જોઈએ, પ્રજાને સ્વચ્છતા પ્રતિ એક વ્યવસ્થિત પેરેગ્રાફમાં લખવાનો કે પ્રજાને સ્વચ્છતા પ્રતિ જાગૃત કરવા ગુજરાત સરકારે નિર્મળ ગુજરાત અભિયાનની ઘોષણા કરી. ગુજરાતની અનેક શાળાઓ, કોલેજો, છાત્રાલયો તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓએ આ અભિયાનને સહર્ષ વધાવી લીધું અને સૌ અભિયાનમાં જોડાઈ ગયા. તારીખ 22/12/2019 ના દિવસે, જો મેં આગળ કીધું હતું કે અહીંયા ભલે 24 તારીખ લખી, કારણ કે એ દિવસે તમે અહેવાલ લખો છો, બરાબર? પણ ઘટના ક્યારે બની હતી? તો તારીખ 22. તો આખું ભૂતકાળમાં જ આવશે કે ભાઈ તારીખ 22/12/2019 ને દિવસે નવજીવન હાઈસ્કૂલના આચાર્ય શ્રીએ તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓના સહકારથી નિર્મળ ગુજરાત પર આધારિત સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. આગલા દિવસે એક શિક્ષકની સાથે 10-10 વિદ્યાર્થીઓની ટીમ તૈયાર કરી દીધી હતી અને
દરેક ટીમે શું શું કામ કરવાનું છે તેની માહિતી પણ આપી દેવામાં આવી હતી. શાળાના પ્રાંગણમાં સાવરણા, પાવડા, રંગ, પીછી વગેરે સાધનો ગોઠવ્યા હતા. સવારના 8 વાગે સૌ પ્રથમ શાળાના આચાર્યશ્રીએ હાથમાં સાવરણો લઈ પ્રાંગણને સાફ કરવાની શરૂઆત કરી. એ પ્રમાણે કોઈ ટીમે શાળાના ઓરડાની સફાઈ કરી તો કોઈ ટીમે સંડાસ અને બાથરૂમની સફાઈનું કામ ઉપાડી લીધું. 2-3 ટીમે મળીને શાળાની દિવાલો સાફ કરી અને જ્યાં જરૂર જણાય ત્યાં આછો પાતળો રંગ પણ લગાડ્યો. શાળાના બાગની સફાઈ પણ માળીની દોરવણી નીચે કરવામાં આવી. સાફ સફાઈનું કામ પૂરું કર્યા પછી કેટલાક વિદ્યાર્થીઓએ બનાવેલા ફૂલોના તોરણોથી શાળાના પ્રવેશ દ્વારને, આચાર્યશ્રીની કેબિનના દરવાજાને અને સભાગૃહના પ્રવેશ દ્વારને સજાવ્યા. થોડી વારમાં વિદ્યાર્થીઓએ હાથ પગ ધોઈને સ્વચ્છ ગણવેશમાં સજ્જ એટલે કે તૈયાર થઈને સભાગૃહમાં આવી પહોંચ્યા. આચાર્યશ્રીએ સૌની કામગીરીઓને બિરદાવી અને સૌને સહકાર અને સમથી કરવામાં આવતા કામોને કેવો સરસ પ્રભાવ પડે છે અને જીવનમાં સ્વચ્છતાનું શું મહત્વ છે તે સમજાવ્યું. અંતમાં ભોજન કરીને સૌ છૂટા પડ્યા. આમ સવારના 8 વાગ્યાથી શરૂ થયેલા સ્વચ્છતા અભિયાન સાંજના 6 વાગે સમાપ્ત થયું. બરાબર. તમે જે અભિયાન કરેલું હોય સ્વચ્છતા અભિયાન એના આધારે પણ તમે અહેવાલ જાતે લખી શકો. નંબર 2, તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. સૌથી પહેલા જોવાનું શેના વિશે તો કે વૃક્ષારોપણ કાર્યક્રમ. તો નીચે શીર્ષક લખો શરૂઆતમાં કે વૃક્ષારોપણની ઉજવણી. સ્થળ ડાકોર, તારીખ 10/6/2019. અહેવાલ લખાયો. ભૂતકાળમાં બનેલી ઘટના. ડાકોરની શાળામાં દર વર્ષે વૃક્ષારોપણ દિન ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ અમારી શાળામાં 5મી જૂને વૃક્ષારોપણ દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો. શાળાના વિશાળ પટાંગણમાં, હવે અહીંયા ધ્યાન આપજો, અહીંયા તારીખ 10 અને ઉજવાય તો ક્યારે 5મી જૂને. ભૂતકાળમાં આવ્યું તો જોઈએ કે શાળાના વિશાળ પટાંગણમાં સરખા અંતરે 25 ખાડા તૈયાર કરવામાં આવ્યા હતા. પટાંગણના ઠેર ઠેર પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા, જેમાં એક બાળ એક ઝાડ, વૃક્ષ જતન આબાદ વતન, વૃક્ષો વાવો વરસાદ લાવો, વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો વગેરે સૂત્ર લખેલા હતા. શાળાના ટ્રસ્ટી શ્રી અમૃતભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ દિન નિમિત્તે ઉદ્ઘાટન વિધિ કરવામાં આવી. એમના ટૂંકા પ્રવચનમાં એમણે વૃક્ષોનો મહિમા સમજાવ્યો. સૌએ તાળીઓના ગડગડાટથી તેમનું અભિવાદન કર્યું. પછી તૈયાર રખાયેલા એક ખાડામાં તેમણે એક વૃક્ષ રોપી તેને પાણી પાયું. ત્યાર પછી વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા ખાડાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. વૃક્ષારોપણ દિન નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. વૃક્ષો આપણા મિત્રો નામનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ચિત્ર સ્પર્ધા, વૃક્ષો વિશેની વક્તૃત્વ સ્પર્ધા, વૃક્ષો માટેના ટ્રી ગાર્ડ્સ, વૃક્ષ પ્રેમી ધીરુભાઈ શાહનું વક્તવ્ય અને વન ભોજન, આમ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા. આ વૃક્ષારોપણ દિન અમારા માટે માહિતી અને આનંદનું પર્વ બની રહ્યું. ત્યારબાદ નંબર 3, તમારી શાળામાં યોજાયેલ રમોત્સવનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. શાળામાં યોજાયેલ રમોત્સવ, બરાબર, એના વિશે તમારે આખો અહેવાલ તૈયાર કરવાનો છે. હવે તારીખ જોઈએ. એની પહેલા સ્થળ સુરત, તારીખ 29/1/2020. જાન્યુઆરીની 27 અને 28 આ 2 તારીખે આ રમોત્સવનો કાર્યક્રમ યોજાઈ ગયો હતો. બરાબર, લખાય છે ક્યારે? 29 તારીખે. તારીખ 27 અને 28 તારીખે શાળામાં રમોત્સવ યોજાયો હતો. આ રમોત્સવમાં બાલ મંદિરથી ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો આરંભ સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવ્યો. પછી શાળાના વ્યાયામ શિક્ષક શ્રી પ્રફુલભાઈએ સૌને કાર્યક્રમની રૂપરેખા સમજાવી. આચાર્યશ્રીએ રમતનું જીવનમાં સ્થાન વિશે ટૂંકું મનનીય વક્તવ્ય આપ્યું. મુખ્ય મહેમાન શ્રી સૂર્યકાંતભાઈએ મંગલદીપ પ્રગટાવીને રમોત્સવને ખુલ્લો મૂક્યો. પછી અલગ અલગ મેદાનો પર કબડ્ડી, ખોખો, વોલીબોલ અને બાસ્કેટબોલ જેવી રમતો શરૂ થઈ. નાના બાળકો માટે સિક્કા શોધ, ચપ્પલ શોધ, કોથળા દોડ, ત્રિપગી દોડ, સંગીત ખુરશી, દેડકા દોડ અને લીંબુ ચમચી જેવી રમતો યોજવામાં આવી હતી. એમાં સર્જાયેલા અનેક રમૂજી દ્રશ્યો જોવાની ખૂબ મજા પડી. ઉપરાંત લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ગોળા ફેંક, ભાલા ફેંક, બરછી ફેંક અને લાંબી દોડ જેવી રોમાંચક રમતો પણ રમાઈ હતી.
આ સૌમાં વ્યાયામ શિક્ષક સાહેબની રમૂજી શૈલીમાં આપેલી રનિંગ કોમેન્ટ્રીથી વાતાવરણ આનંદથી ઝૂમી ઉઠ્યું હતું. આ રમોત્સવ દરમિયાન ખાસ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. બીજે દિવસે રમોત્સવ પૂરો થતા શાળાના મુખ્ય સંચાલક શ્રી મયુર દેસાઈના વરદ હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા. આચાર્યશ્રીએ સૌને અભિનંદન આપ્યા. બરાબર. તમારી શાળામાં જો રમોત્સવ યોજાયેલો હોય ભૂતકાળમાં તો તમે એનો પણ તમે અહેવાલ તૈયાર કરી શકો. નંબર 4, તમારી શાળામાં પ્રજાસત્તાક દિન શૌર્ય ગીત સ્પર્ધાનું આયોજન થયું હતું તે અંગેનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. અહીંયા તમે મોટી ભૂલ એ કરી બેસો છો કે તમે સૂચના વાંચતા નથી. અહીંયા પ્રજાસત્તાક દિન તમને દેખાય એટલે તમે માત્ર એનો જ અહેવાલ લખો છો, પણ પછી તો જુઓ કે શું લખ્યું છે. શૌર્ય ગીત સ્પર્ધાનું આયોજન. તમે પ્રજાસત્તાક દિનની માહિતી લખો છો, પણ બાજુમાં એ 2 શબ્દ પણ જોવાના કે શું લખેલું છે. તો અહીંયા એમ લખ્યું છે કે શૌર્ય ગીત સ્પર્ધાનું આયોજન. પણ આપણે શું કરીએ, ઉતાવળમાં માત્ર પ્રજાસત્તાક દિનનો અહેવાલ તૈયાર કરીને બેસી જઈએ. બરાબર. પણ હકીકતમાં શું આપણને કીધું છે કે ભાઈ તમારી શાળામાં પ્રજાસત્તાક દિને એ દિવસ નિમિત્તે જે શૌર્ય ગીત સ્પર્ધાનું આયોજન થયું હતું એના વિશે તમારે અહેવાલ તૈયાર કરવાનો છે. તો જોઈએ, લખવાનું શૌર્ય ગીત સ્પર્ધા વડોદરા, તારીખ 28/1/2023. અમારી શાળામાં 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે શૌર્ય ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિન અંતર્ગત શાળાના શિક્ષકોથી લઈને તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર આયોજનમાં જોડાયા હતા. શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમનું આયોજન ખૂબ સારી રીતે યોજાયું હતું. શાળામાં પધારેલ મુખ્ય અતિથિઓનું સ્વાગત સત્કાર કરાયું હતું. તેમજ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય એકતા અને શૌર્યને ઉજાગર કરવા માટે વિવિધ ગીતો પણ રજૂ કર્યા તથા દેશભક્તિને આધારે વિવિધ કૃતિઓ રજૂ થઈ હતી. આ ઉપરાંત શાળામાં શૌર્ય ગીત સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. ગીતોની સમગ્ર તાલ અને લયની સાથે વિદ્યાર્થીઓએ ગીતો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમના મુખ્ય આમંત્રિત તરીકે શાળાના વડા ડોક્ટર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને શૌર્ય અને દેશભક્તિના મહત્વ અંગે પ્રેરણાદાયી ભાષણ આપ્યું. સ્પર્ધાના અંતે શ્રેષ્ઠ કલાકારોને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ દ્વારા શાળામાં રાષ્ટ્રભક્તિની જ્વાલા વધુ પ્રબળ થઈ. નંબર 5, તમારી શાળામાં યોજાયેલ શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. શિક્ષક દિન કીધું છે. શિક્ષક દિનની ઉજવણી વચ્ચે શીર્ષક આપો. પાટણ, તારીખ 6/9/2019. બરાબર. 5મી સપ્ટેમ્બર તમને બધાને ખબર જ છે કે 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. તો 5મી સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યે પાટણની પ્રસિદ્ધ નૂતન વિદ્યાલયમાં ઉમંગભેર શિક્ષક દિન ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે શાળાના સભાગૃહને વીજળીના તોરણોથી શણગારવામાં આવ્યું હતું. મંચ પર આપણા સદગત વિદ્વાન રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનું ભવ્ય તેલચિત્ર મૂકવામાં આવ્યું હતું. શિક્ષક દિન સમારંભમાં અધ્યક્ષ પદે સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી મોહનલાલ પટેલને પણ વિરાજમાન હતા. તમામ શિક્ષકો, શાળા સમિતિના પ્રમુખ તેમજ સભ્યો, નિમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓના વાલીઓ પણ સમયસર આવી પહોંચ્યા હતા. સરસ્વતી દેવીની પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થઈ. શાળાની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું. શાળાના આચાર્ય શ્રી પટેલ સાહેબની વિનંતીથી અધ્યક્ષશ્રીએ દીપ પ્રગટાવી રાધાકૃષ્ણના તેલ ચિત્રને પુષ્પહાર પહેરાવ્યો. પછી શાળાના વરિષ્ઠ શિક્ષક શ્રી શાહે શિક્ષકના જીવનનો હૃદયસ્પર્શી ચિતાર આપી શિક્ષક દિનનું મહત્વ સ્પષ્ટ કર્યું. અન્ય વક્તાઓએ પ્રસંગાનુરૂપ ટૂંકા પ્રવચનો કર્યા. શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. શ્રી મોહનલાલ પટેલે સમાજના ઘડતરમાં શિક્ષકનું પ્રદાન સ્પષ્ટ કરી શિક્ષક જીવનના આદર્શ રજૂ કર્યા. વિદ્યાર્થીઓ તરફથી શિક્ષકોને શાલ અને શ્રીફળ આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું. શાળા સમિતિના પ્રમુખ શ્રી શાંતિભાઈ ગાલાએ શાળામાં શિક્ષક કલ્યાણ નિધિની સ્થાપનાની જાહેરાત કરી. રાષ્ટ્રગીતની ધૂન સાથે શિક્ષક દિન સમારંભની પૂર્ણાહુતિ થઈ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ ડી લેખન વિભાગનો પ્રશ્ન બ
અહેવાલ લેખનનું વ્યવસ્થિત રીતે તેના તમામ પ્રશ્નોનું સોલ્યુશન મેળવ્યું. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.